મહત્વના સમાચાર ભરૂચના વાલિયામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। વાલિયામાં 14 કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો। ટોકરી નદીના કોઝવે પર પાણી ફરી વળ્યા। ભારે વરસાદને કારણે વાહન વ્યવહાર બંધ થઈ ગયો। અનેક મકાનોમાં વરસાદી પાણી પણ ઘૂસી ગયા છે। તો ભરૂચમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। વાલિયા પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો, જેના કારણે ટોકરી નદીના કોઝવે પરથી પાણી વહેવા લાગ્યા છે। ભારે વરસાદને કારણે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે। તો અનેક મકાનો એવા છે નીચાણવાળા જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, તો કેટલાક મકાનો પાણીમાં ધસી પણ ગયા છે। ભરૂચના વાલિયા પંથકમાં છેલ્લા 14 કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો છે। 12 ઇંચ વરસેલા વરસાદે તમામ જગ્યાએ તારાજી સર્જી દીધી છે। રસ્તાઓ પર પાણી ભરાયા, લોકોના ઘરમાં પાણી ભરાયા, તો અવરજવર અટકી ગઈ છે। અનેક ગામોને જોડતો રસ્તો પણ બંધ થઈ ગયો છે। ભારે વરસાદને કારણે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ભરૂચથી જે સામે આવ્યા છે। વાલિયામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। અવિરત વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વાલિયામાં નોંધાયો છે। આગામી 4 તારીખ સુધી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે।